હેલો મિત્રો, જોહાર, જય આદિવાસી. આજે આપણે એક આદિવાસીઓની ભૂમિ એટલે જે માનગઢ ગામ ત્યાં આવી ગઈએ છીએ. તો આપણે એનું તમને બી વિડીયોની અંદર બતાવશું. સ્વાગત. જે આપણે ગુરુ ગોવિંદનું જે મંદિર, બહુ મોટું મંદિર અહીંયા ડુંગર, એ દરેક વસ્તુ તમને બતાવશું. એની મૂર્તિઓ પણ બતાવશું તમને. જે આજે મૂર્તિ જે આપણા ગુરુ ગોવિંદ છે, મતલબ આપણા જે આદિવાસી સમાજને આગળ લાવવા માટે ખોટે રસ્તે એમને જે પ્રયત્નો કર્યા હતા, એ છે આપણા ગુરુ ગોવિંદ. એમના વિશે બતાવશું. જે તમે આ વસ્તુ જોઈ શકો છો એ જેલની અંદર છે. બીજું આ બધું જે એ મૃત્યુ પામ્યા હતા ત્યારે એમની જે અવસ્થા છે ખાટલાની અંદર સુવાડેલા છે. અને પબ્લિક તમે જોઈ શકો છો આજુબાજુની ચિત્રની અંદરથી જોઈને આપણે સમજીશું કે ગુરુ ગોવિંદ વિશે થોડું વિશે આ બાજુ બતાવું તમને. કેમેરામેન ના હોય જ્યાં ગુરુ ગોવિંદને જે કામ કરેલા એમના વિશે થોડું એ તમને બતાવું. જો થોડું વરદાન છે, હિન્દીમાં લખ્યું છે પણ આપણે ગુજરાતીની અંદર જે વરદાન વિશે થોડું આપેલું છે. પછી ગુરુ ગોવિંદનો જે જન્મ, ये गुरु गोविंद का जन्म 20 दिसंबर 1858 डूंगरपुर जिले के वासिया गांव में बंजारा परिवार में हुआ. मतलब जो अपना गुरु गोविंद है ये बंजारा परिवार में क्या होता था, एमना जन्म विषय. પછી એમને જે સ્વભાવ થતી હતી એ સ્વભાવ વિશે લખ્યું છે. પછી ઘણી બધી વસ્તુ એમને લખી છે. લોક ચેતના કા શંકાછેદ એમના વિશે પણ લખ્યું છે. પછી જે અંગ્રેજી સેના જે માનગઢ ગામની અંદર આવી હતી એ પણ લખ્યું છે. બીજું તમને થોડું ઘણી બધી વસ્તુ બતાવો. આ બાજુ બી બતાવો. જે આ પોસ્ટરની અંદર તમે જોઈ શકો એમના વિશે થોડું જૂનું એ આ બાજુ જોઈ શકો. પછી એમને અંગ્રેજો દ્વારા જે ફાંસીની સજા થઈ હતી એમના વિશે બી લખ્યું. બજરંગબલીની મૂર્તિ સ્થાપિત છે, એમનું કોઈ નમન કરીએ જય બજરંગબલી. પછી જેલ સે રહ્યા, મતલબ ગુરુ ગોવિંદને જેલમાં બી પૂર્યા હતા ઘણા ગુનાઓને લીધે. એમને અંગ્રેજો સમયની વાત છે. તો જેલ સે રહ્યા બી થયા હતા ગુરુ ગોવિંદ આપણું. પછી જે વસ્તુ આપણે એમના વિશે જે ગુરુ ગોવિંદે કર્યું છે એ મેન વસ્તુ અહીંયા લખેલું છે. તમે જોઈ શકો સમાજ સુધાર, જે આપણો આદિવાસી સમાજ છે એમને આગળ લાવવા માટે. જેમ કે આદિવાસી સમાજની અંદર ઘણી બધી વસ્તુઓ કે દારૂ પીવો, મહામારી કરવી, મારપીટ કરવી, આ ઘણી બધી વસ્તુઓ પણ ગુરુ ગોવિંદે પ્રયાસ કર્યો હતો કે માંસ ના ખાવું અને જે મતલબ વસ્તુ કરવી એવું બતાવ્યું. બાકી આ બાજુ તમે જોઈ શકો છો પોસ્ટરની અંદર. તો આ તે આપણે ગુરુ ગોવિંદ વિશે થોડીક માહિતી આપણે જેટલું જાણતા હતા એટલું તમને બતાવ્યું. આપણે આગળ બી બતાવશું. જય જય.